એ શબ્દોમાં બધી મર્યાદા રાખી છે. કાલી મારી મર્યાદા છે ને એ ચૂકી જાય છું. હો, સંકલન સમિતિ તમે થાય કરી લેજો. કાલે ખુલ્લેઆમ મેદાનમાં આવું છું, ખુલ્લેઆમ. મારા કોઈના બાપની જરૂર નથી, મારા સમાજની જરૂર છે. હું સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી હારે નથી, શું કામ નથી, એ હું તમને બતાવીશ. હા, મને તમે એક વાતનો જવાબ આપો. તમે આ કરવા શું કામ નથી માગતા, કેવા શું કામ નથી એમ માગતા? જો તમને કહી દઉં, મારી પાસે એટલા બધા પ્રૂફ છે. તમારા બેન છે ને તૃપ્તિબા રાવલ થી માંડી અને 3 અને બીજા 2 5 શું કર્યું છે, આ કર્યું છે, તે કર્યું છે, જે કઈ હોય. પણ મને ખરેખર મજબૂર ન કરો, નકર હું તમારો પડદા ફાસ કરીશ. આ ધમકી નથી આપતો. તમને વિનંતી કરું છું, આવી કોર કમિટી ન હોય, આવી સંકલન સમિતિ ન હોય. તમે એમ માનો છો હું શું કરી શકું? એ તમને કાલ જ બતાવી દઈશ. આ હું ગુસ્સામાં નથી બોલતો. આ મારી વ્યથા છે, મારી પીડા છે. અને મારી વ્યથા છે ને મારી પીડા છે મારા સમાજની છે. તમે સમાજ માટે હો કે ન હોય મને ખબર નથી, અને હો ને તો જવાબ આપજો. વધારે વાત નથી કરવી. પણ હવે તો મારે મરવું છે, એ પાકું છે. મરી જ જવું છે. મેં 50 ભાષણમાં કીધું છે મરી જવું છે. પણ મારું મોઢું બોધ ન કરાવી શકે કોઈ. શું કામ? આ મોઢું ક્ષત્રિય સમાજનું છે, અમારા યુવાનોનું છે, અમારા રામ ભગવાનનો દીકરો છું એનું છે. કોઈ બંધ ન કરાવી શકે. કોઈના બાપની તાકાત નથી. આનું પરિણામ ખરાબમાં ખરાબ શું આવે? મરવાનું. તો મરવા માટે તો મેદાને પડ્યો જ છું. તમે જીવજો, તમને મુબારક. હો, જો કોર કમિટી મારી એરે નહીં હોય અને સમાજ મારી એરે નહીં હોય, સમાજ તો અત્યારે એટલો આગ બબૂલો થયો છે, રોકવો મુશ્કેલ છે. તમે મેસેજ સાંભળો છો, વાંચો છો, જોવો છો. અને આમ જો મારે તમારી કાંઈ જરૂર નથી કોર કમિટીની, સંકલન સમિતિની. સંકલન સમિતિ હું છે ને એનો પર્દાફાશ હું કરીશ. હું 11 વર્ષથી કહેતો આવું છું, તમે સેકલ પાપડ નથી ભાંગો. 11 સમિતિ ભેગી થાય તો માણસ ધારે કરી શકે. એક સમિતિ આટલું બધું કરી શકે તો 11 સમિતિ બરાબર છે. અને 70 સમિતિ ભેગી થાય તો 70 ગણું કરી શકે. તમે સેકલ પાપડ નથી ભાંગ્યો. સમાજને ક્યાં ખબર છે? સરકારને ક્યાં ખબર છે? મને જ ખબર છે. એનો પર્દાફાશ કરીશ, પણ જવાબ આપજો. હાલો, આ ધમકી છે. હાલો, ધમકી જ છે, પણ સાચી છે, ખોટી નથી. તમે 11 વર્ષથી દરેક જિલ્લામાં જાઓ છો. તમે 70 ને સામે 70, ક્યાંય 5,000, 10,000, 25,000, લાખ, 2 લાખ, 5 લાખ ભેગા થયા છે? તો રવા દ્યો ને. અને તમારી મદદની મારે જરૂરી નથી. ન કરતા, હું સામેથી કહું છું, ન કરતા. હું કાલે કરીશ. જે થવું એ થાય. તમારી પરીક્ષા લઈ લઈશ, પછી સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી હારે નથી, તમે છો કે નહીં? નથી તો કાંઈ વાંધો નહીં, મારું રાજીનામું બરાબર છે, અને હું જાઉં છું હળમતિયા. બસ આટલું જ કહીશ. જય માતાજી. હું પીટી જાડેજા મીડિયાને જણાવવા માંગુ છું કે અત્યારે મારી ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે, આપ જણાવો છો એ માધ્યમથી આપને જણાવું છું કે સંકલન સમિતિમાં મેં રાજીનામું આપ્યું નથી, આપવાનું નથી. આનાથી વધારે સ્ટ્રોંગ સમિતિ બનશે એવા અમારા અને સમાજના પ્રયાસો છે. સમાજમાંથી મને કહેવામાં આવે છે કે સમાજમાં હજારો યુવાનો, લાખો યુવાનો તમારા સમર્થનમાં છે, તો તમારી સંકલન સમિતિ કેમ ચૂપ છે? એ મારી નારાજગી હતી. એમ મેં નારાજગી વ્યક્ત કરી. મેં રાજીનામું આપી દીધું એવું નથી કીધું, આપી દઈશ એવું કીધું. એટલે સંકલન સમિતિ અત્યારે ચર્ચા થઈ, જે ઓડિયો ક્લિપ છે એ ઓડિયો ક્લિપ જે સંકલન સમિતિનું 14નું જે ગ્રુપ છે એમાં છે, એમાંથી આ કોઈ વાયરલ કરી છે. એટલે મારી જે નારાજગી તો હતી, પણ હું જે વિચારતો હતો એ મુજબ જ આ કોઈ એક વ્યક્તિ છે. એટલે અત્યારે મને સંકલન સમિતિમાં બધાને ફોન આવે છે કે જે એક વ્યક્તિ છે એ મેં કીધું હું સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીને એમનું નામ જાણી લઈશ, તો આપણે એને એકને દૂર કરશું. તો આખી સંકલન સમિતિને મેં કીધું, આખી સંકલન સમિતિને મેં કીધું જ નથી, બરાબર છે. મારી નારાજગી હતી એ મેં ક્લિપમાં મૂકી, એટલે કે 14 જણા સાંભળી અને એ નિવેદન કરે.
પણ નિવેદન મેં કરવાનું કીધું નથી, મારી નારાજગી એ નહોતી. સમાજ મને પૂછે છે, મારે જવાબ આપવો પડે, એટલે મેં રાજીનામું આપ્યું નથી, આપવાનું નથી. સમાજમાં હજી આવા બીજા 92 જે તરવૈયા લડવૈયા છે એવા યુવાનોને સમિતિમાં જોડી અને સ્ટ્રોંગ સમિતિ બનાવું છું. સમિતિ કોઈ દી તૂટશે નહીં, ભાગલા કોઈ દી પડશે નહીં, જેને જે કરવું એ કરે, બરાબર છે. પણ હું આ સમિતિને હવે ક્યારેય મૂકવાનો નથી. નહીં તો મારો આ કહેવાનો ભાવ એ જ છે, બરાબર છે. એટલે અત્યારે નારાજગી નથી. બધાને મને ફોન આવી ગયા કે આપણે મિટિંગ કરી લઈ, સાંજે ટાઈમ હશે તો મિટિંગ કરશું. મિટિંગમાં અમે સંકલન સમિતિના આ એકને બાદ કરતા સાંજ સુધીમાં અમે એમનું નામ તો બહાર લઈ લેશું. એને મિટિંગમાં નહીં બોલાવી અને બધા સાથે મિટિંગ કરીને ચર્ચા કરશું. જય માતાજી. છાત્ર ધર્મ કે જય. ભારત માતા કી જય.